હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જયરામ દેવજી આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. બમ્પ સાથે વાગવામાં વાગી ગયા છે 9 અને અમે લોકો જવા માટે નીકળી ગયા છીએ એક્ઝામ આપવા માટે. તો હું છું, સાથે જીલભાઈ છે, જય સીતારામ. સાથે અમારા સુજલભાઈ છે, જય સીતારામ. કેમ છો ભાઈ? મજામાં. તમારા ભાઈ કેમ છે? તબિયત તો સારી છે. સારી છે. જીલભાઈ ને સુજલભાઈ બંને મને લઈને નીકળ્યા છે એક્ઝામ આપવા માટે, કારણ કે રિપોર્ટર સાહેબ તો ફૂલ્લી આરામ પર છે. અવાય પણ નહીં એમને, કારણ કે તાજું ઓપરેશન છે. 5 દિવસ થયા છે એટલે એક્ઝામ છે, પ્રેક્ટિકલ એક્ઝામ MSc ની. તો આપણે નીકળીએ છીએ જવા માટે. કાલનો દિવસ બહુ સારો રહ્યો. પછી થોડું ઘણું અમારે કેવું હોય, પ્રોજેક્ટ વર્ક ને એવું કરવાનું હોય, ચાર્ટ પેપરની આ તે. તો રાત્રે લગભગ ખાસા વાગી ગયા, એટલે પાછી જીલભાઈ તો સવારે ઉઠાડવા તો આવી જાય ને, તો એ ઉઠન મન ના ઉઠાડે યાર. મોટું શું તું કેમ ના ઉઠ, તું એ ઉઠ. એટલે ઊંઘ આપણી કોઈ પૂરી થઈ નહીં. થોડું ઘણું વાંચવાનું છે, બેસીને હમણાં વાંચીએ છીએ, કારણ કે સફર બહુ લાંબો છે, 1.5 કલાકનો, હે ને 1.5-2 કલાકનો. તો જઈએ છીએ અને વધારે તો કંઈ નહીં. કાલના વિડીયોમાં થોડું હજુ વધારે પરફોર્મન્સ આપી દો, થોડું વધારે જોઈ લો તો સારું. એટલે પેલો બોલેરે વાળું કેમ એમ કરો છો. તો નીકળ્યા છીએ જવા માટે, પહોંચી ગયા છીએ મીડાસા બાયપાસ. દેવરાજ રામદેવજીના દૂરથી દર્શન કરી લઈએ, કારણ કે ભગવાન તો દરેક જગ્યાએ દર્શન આપે જ છે. અને આજે તો સોમવાર છે, સરસ મજાનો મોટિવેશનનો દિવસ. જીલભાઈ ખબર, સોમવાર એટલે ફૂલ્લી ઓન મોટિવેશનનો દિવસ. હા, એવું ખબર નહીં તમને? ખબર હોવી જોઈએ યાર. ભોળાનાથ ભગવાન શિવ શંકર શંભુ શિવલહેરીનો આજે દિવસ કહેવાય. એટલે કયો ગયેલા દેવરાજ હે? હા, પણ દેખાત નહીં. આગળ જઈએ એટલે થોડું ઘણું દેખાય. હે રામદેવજી મહારાજ દેખાય કમલમાઈજી. તો બસ હવે બાયપાસ પહોંચી ગયા છે, એટલે ફટાફટ જે તે ડેસ્ટિનેશન ઉપર પહોંચી જઈએ. અને જો એ રસ્તામાં ગયો છે તો બતાવીશું, નહીં તો રિટર્નમાં. 9:45 અમે સમય કરતાં વહેલા જ કોલેજમાં પહોંચી ગયા છીએ. એટલે જો અહીંયા પાર્ટી ચાલુ જ બનેલા, પડીકા પાર્ટી. એટલી વારમાં ભૂખ્યા થઈ ગયા. જો કે અમે લાડવા લાયા છે. લાડવા બનાવજે, ગોળના દેશી ઘીના લડ્ડુ. હા, 2 ગણપતિને ભોગ ચડાવવા. આપણે સોમવાર છે કે આપણે ભાઈ આ બધું ખાતો નહીં. પેલ બાજુ ફેંકી, કાબા ફેંકી. આવી એક આ બતાવ્યું અને એક બીજું પર આવ્યું. ના હો ગાઈસ, ના, ખોટી વાત છે. આપણે તો ઓનલી શું કહેવાય, બતાવું તમને, લીંબુ શરબત પીએ છીએ ઘેરથી બોટલો ભરીને. ये बोतल में भी नींबू शरबत है, एक में तो पूરું कर નાખ્યું આ બોટલમાં. તો એટલે આપણે તો હેલ્ધી જ લઈએ, આપણે પેલું શરીરને નુકસાન થાય ને નહીં લેતો. દિલભાઈ આપણે એવું જ ના લઈએ. આવી ગયા છે કોલેજમાં. હજી કોઈ આવ્યું નહીં, પણ કેવું એક વખત રસ્તો આમ નવા રસ્તા હોય ને થોડું વહેલા આવી જવું સારું. હવે જઈએ છીએ અંદર, એક્ઝામ આપી પછી મળી. આગી ગયા છે 3:30 અને આપણે લોકો આવી ગયા છીએ મોડાસા. નીકળી ગયા છીએ જવા માટે ઘરે. આવી તો 3 વાગ્યાના ગયા હતા, પણ અમારા 2 ધુરંધરો છે ને નાસ્તો કરવા ગયા હતા. તમે બે શું કરી લે બે રહીને? હું તો જો કે 4 કલાક પ્રેક્ટિકલમાં હતી, પણ તમે બંને શું કર્યું? કારણ કે કોલેજ એવી જગ્યા છે કે નેટવર્ક આવતું જ નહીં, એટલે ચિંતાનો વિષય એ છે કે આ બંને કર્યું શું. એટલી એકચ્યુઅલી બોલો નહીં કરશું. તો પહોંચી ગયા છે નવરંગ દાળ બાટી, ટોલ ટેક્સ, ગજણો. જઈએ છીએ ઘરે. એવું છે, ઘરે જઈને જોઈએ કેમનું છે. માથું દુખે છે, માથું ચડી ગયું છે. બરોબર છે ગાઈઝ, બરાબર છે ને ભાઈ? પેટમાં કમ્પ્લીટ છે કે તમને જેવું છે? હા, હાલો. તમને
ભૂખ લાગી છે પણ શું કરીએ ગાઈઝ સોમવાર કર્યો છે મેં સોમવાર ઉપવાસ છે મારે એટલે એ લોકો મને એવું કરે છે ગાઈઝ એ લોકોએ સવારના અત્યાર સુધીમાં 100 રૂપિયાના પડીકા ખાધા 100 રૂપિયાના લાવતા પડી 60 રૂપિયાનું બીજું બધું આચળ કુચળ ખાધું અને મને ખબર મને તો ઉતરી ના ચોક જ્યાતા કારણ કે મને જીવની ટોચ સુધી કિલોમીટર ફેમિલી વિશ્વાસ એવો છે કે આ બંને વગર નેટવર્ક કઈ રીતે આટલી બધી વાર નહીં શકે હા ના એમને કીધું તો એક કાકો મળ્યા તો હિરંગાથી વાતો કરી હું કહેતા કાકો ચોના સહી બસ તમે એવું કે મળ્યા હા ના ટોલન ટેક્સ તો આનંદીબેને આ સારું કર્યું છે આપણું ટોલ ટેક્સ ફ્રી વાળું બસ પછી જે છે ઘરે પછી કન્ટિન્યુ કરીએ કેમનું છે કેમનું નહીં મમ્મીનો ફોન આવી ગયો છે ઉપવાસ પાણી 3-4 બોટલાથી પૂરી થઈ ગઈ એ બંને ગયા નાસ્તો કરવા છે તે જગ્યાએ તો ત્યાં જઈને જાતે પાણી પીના પણ એવું નથી કે ગાડીમાં હશે તો બોટલ લેતા જઈએ અમે એટલે આપણે પાણી પણ નથી પીધું એટલે હવે ચડે છે ધીરે ધીરે માથું એટલે ડર છે કે ઘરે પહોંચતા પહેલા ડિહાઇડ્રેશન ના થઈ જાય હો તો અમે ઓનેલી ખબર ના પડે બે કમ્પ્રેસર હોશિયાર પાણી તો લવાય નહીં ગાઈઝ મેં પૈસા પાછા લઈને હા મળીએ ઘેર જઈને આવી ગયા છીએ ઘરે અને આવીને થોડો આરામ કર્યો બીજું કામ પતાયું જીલભાઈને થાક લાગી ગયો છે હેલો જીલ નથી બોલવું મમ્મી જય સીતારામ મમ્મીના બાલ તો હવામાં ઉડશે આજે હું નથી ને મમ્મીને બધા કામ કરવું પડ્યું હે ના મમ્મી કરવું પડે હે પેપર છે એટલે હા તો અને જો હોય તો અમે લેર પાણી ભજસ બેવાના બે જશે ખાટલે સારીને એ પડી ના ન પડી મને જેમ એવું લાગ્યું હે હું શકે રામ રામ કેમ છો હી તું ડોન બોલો ખરા યાર તઈ ડોન થઈ જાય એક રામ રામ એ નહીં કયો હા રામ રામ ન બોલું એ કાલ બનાવ્યા હતા એ લાડવા એ આવીએ છીએ જઈ પપ્પાને મળી લઈએ પપ્પા જય સીતારામ જય રામદેવજી જય ભગવાન કેમ છો જો પપ્પાના હાથમાં સરસ મજાનું લખેલું છે રામાધણી કા પપ્પા 12 બીજનો ધણી તો ચલો આપણે જઈને આવીએ આજે તો ભાઈ વહેલા અંધારું થઈ ગયું છે હો અને હવે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ એટલે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ